તો હાલો મિત્રો, કેમ છો? તો તમારું સ્વાગત છે આપણી ચેનલ વિજય સિંધા વ્લોગમાં. તો જો આપણે આજે દીવની અંદર આવ્યા છીએ સ્પેશિયલ ને સ્પેશિયલ આપણે આ કુકરી જહાજ જોવા. જે આ તમે સામે દેખાય ને એ કુકરી જહાજ જોવા, પનડુબ્બી, જેમ કે પનડુબ્બી જ કહેવાય, એને જોવા આવ્યા છીએ. અને એની અંદર જશું ને એટલે આપણા વીર શહીદો જેટલા છે ને, જેને બલિદાન આપણા દેશ માટે દીધું છે, એના બધાના નામ અને એ બધાના મેડલ ક્યાં શું છે એ બધું હું તમને બતાવી. તો મિત્રો આપણે અત્યારે જવાનું છે ટિકિટ લેવા. તો જો અહીંયા જ ટિકિટ મળે છે બાજુમાં, અને અહીંથી આપણે મેન રોડથી આવો ને, દીવથી અંદર પુલેથી આવો એટલે સીધા જ આપણે કિલ્લાવાળા રસ્તે જાઓ, ફોર્ટવાળા રસ્તે, એટલે અહીંયા રસ્તામાં જ આવે છે. તો તમે આવો દીવમાં તો આવવાનું અહીંયા ભૂલતા જ નહીં, કારણ કે એ જોવા જેવું છે. ભલે ટિકિટનું કોઈ મહત્ત્વ નથી પણ જોવા જેવું છે. તો હાલો આપણે જઈએ એટલે ટિકિટ લઈને પછી આપણે અંદર એન્ટ્રી કરશું. તો મિત્રો જો આપણે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે. અહીંયાથી ટિકિટ આપણે અહીંયાથી આવો ને ટિકિટ મારી અહીંયા છે, તો અહીંથી આપણે ટિકિટ લઈ લીધી છે. કારણ કે ઓલા લોકોને એ અમે પહેલાં આવ્યા હતા, એને પહેલાં જોયેલું છે, જહાજ જોઈ લીધું છે કે અમારે નથી આવવું પહેલાં. એટલે 4-6 મહિના પહેલાં અમે આવ્યા હતા, ત્યારે અમે બ્લોક નહોતા બનાવતા. અત્યારે જો અહીંથી ટિકિટ લઈ લીધી છે ને અહીંથી એન્ટ્રી છે અંદર જવાની. તો હાલો આપણે બધા અંદર જઈએ. તો મિત્રો જો આ રીતની કંઈક ટિકિટ છે, તમને બતાવું તો. હાલ આપણે અહીંયા ટિકિટ લઈને તો મિત્રો જો અહીંથી આપણે ટિકિટ એન્ટ્રી કરીએ છીએ અંદર. આપણે જઈએ છીએ જોવા. જો કે તમારા માટે જ ખાસ તમને બતાવવા માટે જ આ વિડીયો બનાવ્યો છે, કારણ કે આપણે જ પહેલાં આવી ગયેલા છીએ. अरे बोलता है क्या आप नहीं चाहिए तो बाहर जाओ, बाहर रहो, तुम अंदर रहो. तो આપણે પહોંચી ગયા છીએ આઈએનએસ જહાજમાં, આપણે કુકરી જહાજમાં. તો અંદર જઈને તમને બતાવી તો અહીંયાથી આ મેન રસ્તો છે અંદર જવાનો. તો મિત્રો જો અહીંયા શૂટિંગ ઉતારવાનું મનાય છે, છતાં આપણે ઉતારી. તો મિત્રો જો આ સાઈડ તમે અહીંયા આવશો અંદર એટલે આ સાઈડ આવવાની તમને બહુ મજા આવે. જેમ કે બધા ટાઇટેનિકના ફોટા પડાવે, ટાઇટેનિકને કેમ પોઝ આપીને ફોટા પડાવે એ રીતના કપલમાં હોય તો ફોટા પડાવતા હોય. આપણે તો કોઈ આવ્યું નથી, આપણે ફોટો કાંઈ પડાવવાનું. જો અહીંયાથી આ બધું કેવું છે. તો મિત્રો જો અહીંયા આપણે હોડીની ઉપર આપણે આઈએનએસ કુકરીની આપણે આઈએનએસની નથી ખબર, કુકરીની ઉપર આવી ગયા છે. અને જો આ સાઈડમાં હોડી આવી જાય છે, અને ઓલા પણ કાળા પાણીની જેલ છે, દીવની જેલ કે ને. તો હાલો હજી અંદર જઈને તમને બતાવી. બન્યા રહીજો વિડીયોમાં મિત્રો. તો મિત્રો જો આ ટેન્ક છે, જેટલી આપણને માહિતી છે ને એટલું આપણે કહેવું, બાકી તો આપણને આપણી ભાષામાં ખબર ન હોય કઈ વસ્તુ શું છે. તો આ છે ટેન્ક, અને આમે કાંઈક સ્ટોરેજ છે, અને આ કાંઈક અવનવી સામગ્રી છે, આપણને નથી ખબર. આ મારા અંદાજથી આ ચેન ખેંચવાની વસ્તુ, ચેન કેબલ છે, કેપ્ટન ચેન કેબલ. આનથી
ચેન ખેંચતા હશે ચેન કેબલ તો લગભગ આ ચેન ખેંચવાની વસ્તુ આપણને જે ખબર હશે એ તમને કહી શકીએ કારણ કે આપણને નથી ખબર કઈ વસ્તુ શું છે આપણી ભાષામાં અલગ હોય ગુજરાતીમાં હિન્દીમાં અલગ હોય તો જે યાદમાં ખબર હશે આ વસ્તુ આ છે તો એ તમને જણાવી બાકી તમે જોજો વિડીયો देखो बेटा हमारे कप्तान साहब हैं ये थे कैप्टन महेंद्र नाथ मुल्ला कैप्टन महेंद्र नाथ मुल्ला एम विषय मरणोत्तर મુલ્લા कैप्टन था शिप ना कैप्टन महेंद्र नाथ मुल्ला कैप्टन goes down after saving shipman ડાઉન એટલે એ પોતે શહીદ થઈ ગયા અને આને બચાવી લીધી સેવિંગ શિફ્ટ શિફ્ટ ને બચાવવા માટે પોતે પોતા જીવ આપી દીધો શહીદ થયા દેશ માટે નામ આ બધા એના નામ છે આ બધા ઈ શહીદ છે. અને આ એના કેપ્ટનનું દળ છે જે કેપ્ટન ઉનકા દળ વીરતા की વિરાસત આ બધી એની વિરાસત છે જે એમના મેડલ સાથે હોય તે તમે આગળ હાલો. ये बेड है शिप साइड जहाँ पर ये लोग सोते थे यहाँ पर रेस्ट रूम है इसका हाँ आईनेस कुकरी ये शिप साइड है शेप P49 आईनेस कुकरी દરવાજો ઓપન કરવાની મનાઈ છે જે સૈનિકો ઘાયલ થાય ને શિપમાં એને અહીંયા રાખવામાં આવે સેવા પોસ્ટ જहाँ એની ગેલેરી ગેલી કેન્ટીન છે કેમ નળ પર બધી છે કેન્ટીન છે સાઈડની ગેલેરી એટલે કેન્ટીન છે કેન્ટીન બધું જમવાનું અહીંયા બનાવે જમવાનું બધું એ ટુ ઝેડ અહીંયા બનાવે હેમંત બિસ્વા હેમંત બિસ્વા બિસ્વા આ સાહેબ કોણ છે લાઇટ ચૌધરી લાઇટ ચૌધરી ચૌધરી સાહેબ છે हाँ चौधरी वचन स्टेशन बिल ઓરિજિનલ કુકરી જો અહીંયા છે कैप्टन 5 हाईवे
नंबरिंग शिप T28 अब यहाँ है शिप का नक्शा। તો મિત્રો આ લેજન્ડરી ગેલેરી છે અને આ બધા વીરતા પુરસ્કાર આપેલા છે બધાને, આ મેડલો અને બધાના જો નીચે નામ પણ લખેલા છે, બધાને મેડલો મળેલા છે। તો જો આ બધી પુરસ્કારની ગેલેરી છે, તમે જુઓ, જો આ બધાના નામ લખેલા છે, કોણે કોણે કયું મેડલ લીધેલું છે બધાનું લખેલું છે। જો એમ એવું લાગે તો વિડીયોને સ્ટોપ કરીને ત્યાંથી જોજો। જો આ ભારતીય નૌસેના વીરતા પુરસ્કાર લખેલું છે। આદિત્ય, INS आदित्य, દીપક, दीपक, सुभद्रा, तलवार, सुभद्रा तलवार। સરનામું ઉપર રાખ્યું છે। कारपेट बहुत मस्त होते हैं इनका। इम्पैक्ट रूम હાલતું છે આ બધું, ત્યાં આમ નહીં થતું, હાલતા હોય તો થતું જ હોય ને। અહીંયા આ દરવાજો છે, शिपनी साइड में शिप साइड दरवाजा। સાઈડનો દરવાજો છે, કોલ્હાપુર સાઈડ। અહીંયા એસી ચાલુ છે। इंजन रूम आ છે શિપના અંદરનો લુક। Miss Gowda Ship Builders Limited। Scorpion class submarine। सबमरीन નું લુક છે। પંડુબી, नीलगिरी क्लास फायर गेट। ઓગણીસો 68 થી લઈને 2025 સુધી જે નવી નવી જહાજ ને સબમરીન બની તે છે આ બધી। પાડા MD जहाज निर्माण में भविष्य આવી રીતે જહાજ બનાવવામાં આવે છે। વર્લ્ડ ઇઝ ગોલ્ડ। इंजन रूम है। કોઈ પણ નેવીનો જહાન જ્યારે જવાનું હોય ને એની હેલ્થ ઓલી થઈ હોય કે ઇન્જર્ડ હોય ત્યારે નામાં રાખવામાં આવે મિની હોસ્પિટલ।
અત્યારે દીવ પડી જો અહીંયા આ દીવ છે આ બધા રસ્તા છે દીવ તો દુબઈ. આ નકશો છે આ દીવ છે આ કંડલા પોર્ટ છે આ મુદ્રા પોર્ટ છે આ વેરાવળ પોર્ટ આ પીપાવો પોર્ટ બધા પોર્ટના નામ લખેલા છે હવે મને દસ અહીંયા આપણે સહી આ ગુજરાતમાં જેટલા પોર્ટ આવેલા એના નામ છે. ગુજરાતના પોર્ટ છે સ્પેશિયલ. બધા ગુજરાતમાં જેટલા પોર્ટ છે એના નામ છે આ બધા. વેસ્ટર્ન નેવલ કમાન્ડર સિગ્નિફિકન્ટ એન્ડ કોન્ટ્રીબ્યુશન. પશ્ચિમ નૌસેના કમાન્ડ મહત્વ યોગદાન. આ જેટલા છે ને એ આપણા અડ્ડા છે પશ્ચિમ નૌસેના કમાન્ડ નૌસેના અડ્ડા. હા, ગુજરાતના અડ્ડા છે. ભારતમાં છેલ્લે સુધી કોચી સુધી જાય છે. કોચી, ગોવા, કરવાર, મુંબઈ, દીવ, પોરબંદર અને ઓખા. અને ખુશીની વાત તો એ છે કે આપણા ગુજરાતમાં 3 અડ્ડા છે. ઓખા, પોરબંદર ને દીવ. જોકે દીવ આપણા ગુજરાતમાં નથી આવતું તો પણ આપણે ગુજરાતની હદ ઉપર તો જોકે ગુજરાતમાં આપણું દીવ ગુજરાતમાં નથી આવતું પણ આપણી હદ ઉપર તો ખરું ને. લોથલ સિંધુ ઘાટી સભ્યતા કા પ્રાચીન બંદરગાહ. જૂનું જૂનું. બહુ જાડું દોડ. અત્યારે આપણે વોલ્કાની સાઈડ ને આ સાઈડ અને વચમાં જોઈ હવે આપણે જવાનું તો બને રહીશું મિત્રો આપણે ઉપરની સાઈડ સાઈડ સુકન્યા શ્રેણી. આ બધે પંડુવી છે. પંડુવી, મહેશન, શિવ, કોકરી, આ બધી એની પંડુબી છે. અપોલા, કલવરી, શિશુમાર, સિંધુ ઘોષ, અરહિંદ. અભ્યાચાર, યુદ્ધ પથ, મગર શ્રેણી, શાર્દુલ શ્રેણી और स्टेन. P49 ગ્લાસ સંક્ષિપ્ત પરિચય. અત્યારે જે આપણે જ્યાં કુકરી ઉપર ઊભા છીએ P49 આ એની વિશેની બધી માહિતી પરિચય છે આનો, કે આ શું છે, આ કઈ વસ્તુ છે, બધું. અત્યારે આપણે જેની ઉપર ઉતરાય ફાયર કંટ્રોલ રડાર. આવડી કેંગી ફાયર કંટ્રોલ રડાર છે. આપણે અહીંયા છે
હા તે આવડી આ તે આની ઉપર જે રહી ફાયર કંટ્રોલ રડાર છે ઉપરની સાઈડ રહી ને સૌથી ઉપર ઈવડી રડાર છે ઉપર જો રહી ઈવડી ફાયર કંટ્રોલ રડાર AK-47 ગન જે શિપની ઓલી બાજુની સાઈડમાંથી ઈવડી हाँ एक के गन है एक के दोनों साइड एक गन है AK-630 બે સાઈડ કેવી ગન મોટી મોટી આપણે જોઈ લો દેખાડી 630 ગોળી હમાય કદાચ એમ લખ્યું છે नहीं ગન नंबर છે गन નો नंबर છે एक के ओल्ड इज गोल्ड आइनस खोखरे बस आए लगी वीडियो बना दे હવે લગભગ ઉપરની સાઈડ નહીં બનાવવા દે તો અહીંથી જો તમને દેખાડ દઉં આ ઓલું મિસાઇલનું છે આ કે પંડુબી જ છે આમ તો નીલુ તમે જોઈ આ ટીપુ એની ઓફિસ આપણે ગુજરાતી ભાષામાં એની ઓફિસ તો મેન ઓફિસ કેપ્ટન અહીંયા બેઠા હોય એ કેપ્ટન આ છે કેપ્ટન એટલે હા એની મેન ઓફિસ છે આપણી ભાષામાં હું તમને વાત કરું કે આ એની મેન ઓફિસ અહીંયા કાંક છે અહીંથી નીચે જવાનું છે શિપનો છઠ્ઠો માળ છે 3 માળ પાણીમાં 3 માળ ઉપર 3 માળ પાણીમાં છે હા 3 માળ પાણીમાં 3 માળ ઉપર મને ખુદને નથી લાગતું 3 માળ હજી નીચે છે 3 માળ નીચે ને 3 માળ ઉપર વિચાર કરવા જેવો છે 3 માળ નીચે છે હજી પાણીની અંદર છે સરસ મિત્રો આપણે તો અંદર આખું જહાજ બતાવ્યું બધું હવે રિટર્ન પાછું નીકળવાનું તૈયારી છે આપણે અને આપણા અમારી જો અમે મેડમ બેઠા એને નહોતું આવવું કારણ કે અમે પહેલાં આવી ગયા છીએ પહેલાં જોઈ લીધું અમારા ભાઈએ નહોતું જોયું એટલે આપણે અંદર આવ્યા હતા અને વિડીયો બનાવ્યો તો અમારા ભાઈ દીપાભાઈ ક્યાંક અમારે નહોતો કારણ કે એને જોયેલું અંદર તો આપણે એક ફેર જોયું વારંવાર શું જોયું અંદર ક્યાં અંદર બહુ મસ્ત વાત કરી ભાઈ અને જો આ રીતનું છે તમે જોજો અને આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં આવજો તો મિત્રો આપણે જો સાયન્સ સિટીમાંથી જઈને બહાર આવી ગયા છીએ અને જો આ કંઈક જહાજ છે જહાજ એટલે આપણા દેશનું જ છે અંદર ઘણું જાણવા મળ્યું હું જો પછી મને ખબર પડી અંદર કેટલી વસ્તુ જાણવા મળી મને મજા આવી જોવાની અહીંયા આવ્યો ને બહુ મજા આવી ખૂબ મજા આવી તમે આવો એટલે અહીંયા ભૂલતા નહીં સાયન્સ સિટી અહીંયા લખેલું આઈનસ ખોખરે बल साहस जोश और दम और फुकरी किसी से नहीं है कम हमें लखेलू है बल साहस जोश और दम खुखरी नहीं है किसी से कम जय भारत जय हिंद वंदे मातरम મને તો આ વસ્તુ અત્યારે નારો બોલવાનું મન થાય છે મિત્રો કારણ કે અંદર ગયો ને તો કોણ જાણે ઘડીક તો મને એમ જ થયું હું ખુદ અહીંયા ખુદ આર્મીમાં હશ નેવીમાં હું ખુદ લાગી કારણ કે તમે અંદર આવો તમને મજા આવશે અંદર એક અહીંયા આવો એટલે એ ન ભૂલતા દીવમાં બધું જોજો પણ અહીંયા
એ આ જોવાનું ન બધું ભૂલી જજો પછી આ નો જય હિન્દ જય ભારત. હાલો તો મિત્રો જો આપણે આ સ્કૂટરી જોઈ લઈએ અને જાણવા મળ્યું કે એક આપણી પનડુબી જેમ કે આઈને સ્કૂટરી અહીંયા ડૂબી ગઈ હતી. એ તો આપણને ખબર છે, આપણે અમે આઈને સ્કૂટરીનો ડેમો મૂક્યો ત્યાં ગયા હતા અને આડી આ ડેમોમાં પડી હતી ને ત્યાંથી અહીંયા ઝારખંડ ઓલા પણ સારું કીધું ત્યાં પડી હતી ત્યાંથી અહીંયા લાવ્યા અને અહીંયા ડેમોમાં મ્યુઝિયમ તરીકે મૂકવામાં આવ્યું. અંદર જોવા જાણવા બધું અંદર જાણથી મળે એમ છે. એટલે જો અંદરથી આપણે જોઈને લઈ આવ્યા. અમે તો જોયા હતા એટલે આને મોકલ્યા. અમે પહેલા જઈ આવ્યા છીએ, લગભગ આવ્યા હતા ને 6 મહિના પહેલા થઈ આપણે જઈ આવ્યા હતા. એ અમારી ચેનલ નહોતી, અત્યારે આપણી પાસે ચેનલ છે એટલે વિડીયો બનાવ્યો. બાકી તો હું હોય મિત્રો, જો અંદર જોવાની બહુ મજા આવી અને તમે આવો તો ભૂલતા નહીં. હજી હું કહું છું, મેં 2-3 ફેર કીધેલું છે આમાં. અને મિત્રો તો હવે આપણે બસ અહીંથી આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. જય હિન્દ જય ભારત.